મારું નામ પિંકી સોની, દેરાણી જેઠાણી શ્રીખંડમાંથી. હવે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે શ્રીખંડ ખાવાનું લોકોને ખૂબ જ મજા છે. રસની સિઝન હજી થોડીક વાર છે, ત્યાં સુધીમાં શ્રીખંડ લોકો પ્રિફર કરતા હોય છે. તો આ ઉનાળાની અંદર ઠંડક આપે એવા શ્રીખંડ ઘણા બધા અમે બનાવતા હોઈએ છીએ. જેમાંનું એક શ્રીખંડ છે અમારો મિક્સ ફ્રૂટ, જે ફ્રેશ ફ્રૂટમાંથી બને છે. એ ફ્રેશ ફ્રૂટ માટે બનાવવા માટે એને તમારે એક 300 થી 350 ગ્રામ જેવું તમારે દહીં લેવાનું છે. દહીંની અંદર ખાંડ મિક્સ કરેલી 350 ગ્રામ, સાથે એમાં બધા ફ્રૂટ્સ નાખવાના. તમે ફ્રૂટ્સ પ્લસ માઇનસ કરી શકો છો, પણ એવરેજ બધા જ ફ્રૂટ ભેગા થઈને 250 ગ્રામ જેવા થાય, જેની અંદર એપલ આવે છે, ચીકુ આવે છે, પાઇનેપલ આવે છે, ગ્રેપ્સ આવે છે, ગ્રીન ગ્રેપ્સ આવે છે, દાડમ આવે છે, ચેરી આવે છે, અને એની અંદર અમે વેનીલા એક્સ્ટ્રેક્ટ આપણે નાખતા હોઈએ છીએ. બસ એ મિક્સ કરીએ નાખો એટલે તમારો શ્રીખંડ રેડી થઈ જાય છે. સપોઝ તમારા ઘરમાં 3 થી 4 જણા છે તો તમારે દહીંનો જે મસ્કો છે, જે મેઇન બેઝ કહેવાય, એ બેઝ તમે લગભગ 400 ગ્રામ જેટલો લેવાનો હોય છે. સાથે એમાં તમારે સફરજન, ચીકુ, પાઇનેપલ આ બધા ફ્રૂટ્સ 50-50 ગ્રામ તમે એની અંદર નાખો અને એ નાખી અંદર હલાવી મિક્સ કરી એની અંદર વેનીલા એક્સ્ટ્રેક્ટ નાખી મિક્સ કરો. આની અંદર કલર માટે આપણે સિન્થેટિક કલર તો આપણે યુઝ કરતા નથી, ખોટી વસ્તુ ખાવી નથી. તો સાચા માટે થઈને આપણે બીટનો કલર કરીએ છીએ. તો બીટરૂટનો કલર અંદર 2 ચમચી નાખી દો. બરાબર મિક્સ થઈ જાય એટલે તમે 4 થી 5 જણા આરામથી આ શ્રીખંડ ખાઈ શકશો. આ રીતે શ્રીખંડ બનાવશો તો તમને બહાર જે શ્રીખંડ ખાઈ રહ્યા છે લોકો, એના કરતાં પણ તમને એટલો આનંદ આવશે ઘરના શ્રીખંડનો કે તમે કોઈ પણ જાતનું એની અંદર નથી કલર નાખ્યો, નથી એસેન્સ નાખ્યું કે નથી કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ નાખ્યા. તો એ ખાવાનું તમને કોઈ જાતનો ગિલ્ટ પણ નહીં થાય અને એકદમ બહાર કરતાં પણ સરસ ટેક્સચર મળશે અને ખૂબ જ સરસ. અને આની લાઈફ પણ ઘણી રહે છે. તમે આ શ્રીખંડ બનાવીને ફ્રીજમાં રાખી શકો તો ફ્રીજની અંદર તમે મિનિમમ 15 થી 20 દિવસ સુધી આને એન્જોય કરી શકો છો.